પંચમહાલની અંદર ગોધરાના મુખ્ય બસ સ્ટેન્ડને સ્થળાંતરને લઈ અને સ્થાનિક વેપારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। આ વિરોધને પગલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટર દ્વારા લાલબાગ બસ સ્ટેન્ડ ભૂરાવાવ ખાતે સ્થળાંતર કરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। હવે શહેરમાં 2 ફાટક બંધ હોવાથી ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે। ત્યારે પહેલા તંત્ર દ્વારા 2 ફાટકોના રસ્તા શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી। લાલબાગ બસ સ્ટેન્ડ થી ભુરાવા લઈ જવા માંગે છે આ લોકો। એમાં એવું છે કે ફાટકો બંને બંધ છે। શેરાબાગોર ફાટક અને સાપા રોડ વાળું ફાટક બંધ છે, જે સદંતર એમને કામગીરીમાં નિષ્ફળ રહ્યા છે। ફાટક કોઈ સંજોગોમાં એ લોકો બનાવી શકતા નથી। તો એ માટે આપણે એમને એ રજૂઆત હતી કે ફાટકનું નિરાકરણ લાવો, જેથી ટ્રાફિક હલકું થઈ જાય અને બસ સ્ટેન્ડ અહીંથી ખસેડવાનો વારો ના આવે। જો આ બસ સ્ટેન્ડ અહીંથી ત્યાં જશે તો અહીંના રોજગાર બધા પડી ભાગશે। જે બંને ફાટકો ચાલુ કરી દેવામાં આવે તો આ ટ્રાફિકની સમસ્યા હલ થઈ જાય છે। એના માટે અમે વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી કરી છે કે સાહેબ, છેલ્લા 2 વર્ષથી કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવી અને ફાટકો આજે પણ બંધ હાલતમાં છે। તો તાત્કાલિક ધોરણે બંને ફાટકોની કોઈક વૈકલ્પિક વ્યવસ્થા કરી અને ચાલુ કરવામાં આવે, જેના કારણે વેપારીઓને તકલીફ ના પડે। જો ભુરાવો જતું રહે તો ગોધરાની આ જે વેપારીઓ છે એ વેપારીઓને નુકસાન થાય એવી પરિસ્થિતિ છે।